આજે આપણે ચાવીઓનો અભ્યાસ કરીશું. 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની, 10 ની, 11 ની ચાવી. અને આ ચાવીઓ આપણને આવડી જાય પછી આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ શીખીશું એટલે આપણને ફટાફટ આવડી જશે. બરાબર. હવે 2 ની ચાવી અહીંયા જુઓ શું લખેલું છે. જે સંખ્યાનો એકમનો અંક, બરાબર, ના વંચાતું હોય તો ધ્યાન આપજો. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. યાદ રહ્યું? તો આ 2 ની ચાવી છે. શું કીધું? જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરોબર. એટલે તમે 2 વડે ભાગો તો શેષ 0 જ આવે. હવે અહીંયા તમારું વિચારવાનું છે. 2 ની ચાવી અહીંયા સમજૂતી. ધારો કે હું તમને એમ કહું કે 502 ને 2 વડે ભાગી શકાય. નિશેષ શેષ શૂન્ય આવવી જોઈએ. નિશેષ એટલે શેષ શૂન્ય વધે એને નિશેષ કહેવાય. ખ્યાલ આવે? શેષ રહેતી નથી નિશેષ એટલે. તો અહીંયા 502 એકમનો અંક કેટલો છે? 2 છે. એટલે આને નિશેષ ભાગી શકાશે 2 વડે. અહીંયા એકમનો અંક 2 આવ્યો તો જુઓ 2, 2, 4, 5 માંથી 4 જાય તો 1, 0, 2 પંચા 10, 10 માંથી 10 જાય તો 0, 2, 2 એકા 2 એટલે 0, 2 માંથી 2 જાય તો અહીંયા 502 ને નિશેષ ભાગી શકાય 2 વડે. ધારો કે કોઈ મોટી સંખ્યા લો, ધારો કે 46778, 46778, તો આને 2 વડે ભાગી શકાય? હા કે ના? તો હા. આપણે ભાગાકાર કર્યા વગર કહી શકીએ કે અહીંયા એકમનો અંક કેટલો છે? 8. તો જે સંખ્યાનો એકમનો અંક 8 હોય, 2 આવતો હોય, બરોબર, તો એને 2 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા તમે 2 વડે ભાગો આને. જુઓ આને કેટલા વડે ભાગીએ? 2 વડે. તો 2, 2, 4 એટલે 0, 6, 2, 3, 6, 6 માંથી 6 જાય તો 0, 7, 2, 3, 6, 1 વધ્યો 7, 2 8 16, બસ 17 માંથી 16 જાય તો 1 વધ્યો 8, 2 9 18. ખ્યાલ આવ્યો? 18 માંથી 18 જાય તો 0. તો અહીંયા શેષ કેટલી આવી? 0. તો 2 વડે આપણે ભાગી શકીએ છીએ. તો આ રીતે તમારે વિચારવાનું છે. બરોબર. અહીંયા ધ્યાન આપજો. હવે હું અહીંયા કેટલીક સંખ્યાઓ લખું છું. બરોબર. અને એમાં તમારે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ. બરોબર. તમારે નક્કી કરવાનું છે બાળકો. અહીંયા હું 5 સંખ્યાઓ લખું છું. ચલો અહીંયા કુલ 5 સંખ્યાઓ લખી છે. જુઓ આ 1, 2, 3, 4, 5. તો આમાંથી કઈ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય? તમે જેને 2 વડે નિશેષ ભાગી શકો એની નીચે લીટી દોરવાની. ચલો અહીંયા એકમનો અંક આવ્યો આ 3. તો આને 2 વડે ભાગી શકાય નહીં એટલે ચોકડી મારી. અહીંયા એકમનો અંક આવ્યો 0. આ એકમનો અંક છે. તો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2 વડે ભાગી શકાય. એટલે આને આપણે ભાગી શકીએ છીએ 2 વડે. બરાબર. અહીંયા જુઓ એકમનો અંક કેટલો છે? 7. તો આને 2 વડે આપણે ભાગી શકતા નથી. ખ્યાલ આવ્યો? અહીંયા એકમનો અંક કેટલો છે? 6. તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આવતો હોય, 0, 2, 4, 6 કે 8 આવતો હોય
તો 2 વડે નિશેષ ભાગી શકાય એટલે આને 2 વડે ભાગી શકાય. અહીંયા એકમનો અંક કેટલો આવ્યો 4 એટલે આને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. ખરું એટલે નિશેષ ભાગી શકાય, ખોટું એટલે નિશેષ ભાગી શકાય નહીં, શેષ વધે. બરાબર. તો એ રીતે આપણી 2 ની ચાવી આપણે પૂરી કરી. બરાબર. હવે 3 ની ચાવી સમજો. કઈ 3 ની ચાવી? આ 3 ની ચાવી છે. યાદ રાખો પહેલા આપેલી સંખ્યાના જો આ શબ્દો આપેલી તમારા નોટમાં ઉતારી લેજો. હા, આપેલી સંખ્યાના અંકોના સરવાળા, આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરી. કોઈ પણ સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરીએ અને તેના જવાબને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તમને ધારો કે કોઈ સંખ્યા આપેલી છે, એના બધા જ અંકોનો સરવાળો કરો, જવાબ મેળવી લો. એ જવાબને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો, બરોબર, અથવા તો એ જવાબ જો 3 ના ઘડિયામાં આવતો હોય તો એ આપેલી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો જ, એવું કહે છે 3 ની ચાવી. હવે આપણે ઉદાહરણ સમજીએ 4 5. બરોબર. આ 3 ની ચાવી આપણે જોઈ. હવે ઉદાહરણમાં જોજો શું કરવાનું છે. ઉદાહરણ. બરોબર. મેં અહીંયા લખ્યા 372. આ એક સંખ્યા લખી. બરોબર. 372 સંખ્યા લખી. એને 3 વડે નિશેષ ભાગી શકીએ? પ્રશ્ન છે. 3 વડે નિશેષ ભાગી શકાય? અહીંયા ધ્યાન આપજો. 372 એને 3 વડે નિશેષ ભાગી શકાય તો આ બધા અંકોનો સરવાળો લો. જુઓ 3 + 7 + 2. 3 + 7 + 2 આ જે સંખ્યાની અંદર જે અંકો છે આ 2 7 3 તેનો સરવાળો લો. 7 + 3 10 + 2 12. તો આ જવાબ આવ્યો 12. હવે 12 ને 3 વડે ભાગી શકાય? જુઓ 12 / 3 તો 3 4 12 એટલે શેષ શું નહીં? તો આ જે જવાબ ખરો એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે એનો મતલબ એ થયો કે 372 ને 3 વડે નિશેષ ભાગી શકાય. યાદ રહ્યું પહેલા? તો આ રીતે વિચારવાનું છે. ખ્યાલ આવે છે ને કે 3 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? બરોબર. હવે ધારો કે કોઈના મનમાં એમ થાય કે સાહેબ ભાગાકાર કરી જુઓ, શેષ શું આવે છે? તો 3 × 3 0 7. 3 2 ના 6. 7 માંથી 6 જાય તો 1 2. 3 4 12 0 0. તો શેષ શું આવે? 372 ને 3 વડે ભાગીએ તો શેષ શું આવે? એટલે આપણે એવું કહી શકીએ કે 372 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. પણ આપણે ભાગાકાર કર્યા વગર જવાબ લખવાનો છે. બરાબર. હવે હું અહીંયા કેટલીક સંખ્યાઓ લખીશ અને એ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય છે એ તમારે જણાવવાનું છે. ખ્યાલ આવ્યો? અહીંયા ધ્યાન આપજો. નીચે આપેલી કઈ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય? બરોબર. નીચે આપેલી કઈ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય? હું 4 5 સંખ્યાઓ લખું છું એટલે તમને ખ્યાલ આવે. જુઓ આ 4 સંખ્યાઓ લખી બાળકો. બરાબર.
તો એમાંથી કઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય? તો આના અંકોનો સરવાળો કરો. 1 + 0 + 3 + 5. 5 ને 3 8, 8 ને 1 9. તો આના અંકોનો સરવાળો કેટલો આવ્યો? 9. તો 9 ને આપણે 3 વડે ભાગી શકીએ ને? 3 તારી 9. 0 શેષ વધી. અહીંયા આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો 9 મળે અને 9 ને 3 વડે ભાગીએ તો શેષ કેટલી આવે? 0. તો આ સંખ્યાને આપણે 3 વડે શું કરી શકીશું? ભાગી શકીશું. નિશેષ. ખરું કરી દીધું. ખ્યાલ આવ્યો? ચલો આના અંકોનો સરવાળો લો. 7 + 3 + 2 + 4 કેટલો થાય? 7 ને 3 10, 10 ને 2 12 ને 4 16. તો અંકોનો સરવાળો કેટલો આવ્યો? 16. હવે અહીંયા 16 ને જ ભાગવાના તમારે 3 વડે. આ જે સરવાળો કરો ને એને જ. તો 3 પંચા 15. તો 6 માંથી 5 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. તો અહીંયા શેષ વધી ને 1. તો આને આપણે ભાગી શકીએ નહીં. આ જે સંખ્યા કરી અહીંયા શેષ વધે છે. જુઓ 1. ખ્યાલ આવ્યો? 6 માંથી 5 જાય તો 1 વધે ને. એટલે અહીંયા 7324 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. આ ચોકડી મારી દીધી આ સંખ્યા ઉપર. ખ્યાલ આવ્યો? અને આ ભાગી શકાય. ચલો આમાં 9561 ને 3 વડે ભાગી શકાય. તો આના અંકોનો સરવાળો કરવાનો ફક્ત 9 + 5 + 6 + 1. તો જો 9 ને 10, 10 ને 5 15, 15 ને 6 21. આના અંકોનો સરવાળો કેટલો આવ્યો? 21. હવે 21 ને 3 એ ભાગી શકાય. તો 3 * 21. 3 * 21 એટલે 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો અહીંયા શેષ કેટલી આવી? 0. તો આ જે સંખ્યા આપેલી છે 9561 એના અંકોનો સરવાળો કર્યો 9 + 5 + 6 + 1. તો જવાબ કેટલો આવ્યો? 21. તો આ જવાબ 21 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આ સંખ્યાને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? યાદ રાખજો. હવે આના અંકોનો સરવાળો લો. તો 6 + 7 + 3 + 2 બરોબર. તો 7 ને 3 10, 10 ને 6 16 ને 2 18. તો 18 એ 3 ના ઘડિયામાં આવે અથવા તો 18 ને 3 વડે ભાગી શકીએ. જુઓ 18 ને 3 વડે ભાગો તો 3 × 6 = 18. તો શેષ 0 આવી. ખ્યાલ આવ્યો? એટલે આને પણ 3 વડે ભાગી શકીએ નિશેષ. તો આ રીતે અહીંયા 1035 ને 3 વડે ભાગી શકીએ. કારણ કે આના અંકોનો સરવાળો કેટલો આવ્યો? 9. અને 9 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. આના 7324 એના અંકોનો સરવાળો કેટલો મળ્યો? 16. તો આ 16 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે 7324 ને આપણે 3 વડે ભાગી શકીશું નહીં નિશેષ. અને આ બંને જે સંખ્યાઓ છે એ મેં તમને સમજાવી. બરોબર. હવે આપણે 4 ની ચાવી લઈએ. 5 ની અને 10 ની. એટલે આપણું કામ પૂરું થાય ચાવીઓનું. તમે સમજી શકો. બરાબર. જુઓ અહીંયા આપેલી સંખ્યાના કઈ ચાવી છે? 4 ની. 4 ની ચાવી છે બાળકો. હો અને 5 ની 10 ની તો બહુ સરળ છે કે આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. જોજો શબ્દ. હો શું કીધું? આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. બરોબર. તો અહીંયા જોઈએ આપણે કેવી રીતે કામ કરવાનું છે. ધ્યાન આપજો કેવી રીતે અહીંયા વિચારીશું. તો અહીંયા હું એક સંખ્યા લખું છું કે 23012. ધ્યાન આપો 23012. તો આને 4 વડે નિશેષ ભાગી શકાય? 4 વડે નિશેષ ભાગી શકાય. તો ચાવીના આધારે નક્કી કરવાનું. તો અહીંયા એકમનો અંક
અહીંયા ધ્યાન આપજો અને આ દશકનો અંક એકમ દશક તો આવરે ને તો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ તો અહીંયા લખીએ એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ થાય 12 આ એકમ અને દશક તો એના અંકથી બનતી સંખ્યા કઈ થઈ 12 હવે 12 ને તમે 4 વડે ભાગી શકો આપણે આખી સંખ્યા નહીં લેવાની ફક્ત એકમ દશકના અંક લેવાના તો 12 ને 4 વડે 4 3 12 તો અહીંયા શેષ કેટલી વધી 0 બરાબર તો આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ ખ્યાલ આવ્યો તો આ રીતે આ ચાવી યાદ રાખવાની છે બરાબર અહીંયા હું લખું છું આપેલી સંખ્યા આ ઝાખું દેખાતું હોય તો અહીંયા પ્રયત્ન કરી લેજો ખ્યાલ આવ્યો કે આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે તો આ ચાવી છે બરાબર અને એનો ઉપયોગ મેં તમને બતાવ્યો હજુ તમારે કેટલીક સંખ્યાઓ લખું છું હું અને એ સંખ્યાઓને આધારે અહીંયા 4 ની ચાવી તમારે એનો ઉપયોગ કરવાનો છે એ ધ્યાન આપજો નીચે આપેલી સંખ્યાઓને 4 વડે નિશેષ ભાગી શકાય છે પ્રશ્ન છે હો બરાબર અહીંયા હું 4 5 સંખ્યાઓ લખું છું અહીંયા चलो અહીંયા મેં ટોટલ 4 સંખ્યાઓ લખી તો એમાંથી કઈ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ ચલો આમાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ આ એકમનો અંક અને આ દશકનો અંક તો કઈ સંખ્યા બની એકમ અને દશકના અંકથી કઈ સંખ્યા બની 13 તો અહીંયા જુઓ 13 ને 4 વડે ભાગો 4 તારી 12 એટલે શેષ વધી અહીંયા આ શેષ વધી ને અહીંયા 1 शेष जो शून्य आवे तो 4 वडे भागी सको शून्य सिवाय कोई વધે છે તો 4 વડે ભાગી શકાય નહીં તો આને 4 વડે ભાગી શકતા નથી ચલો અહીંયા 21 લઈએ અહીંયા ધ્યાન આપજો આ એકમ દશકનો અંક 21 લીધા હવે આ 21 ને કેટલા વડે ભાગીશું આપણે 4 વડે તો 4 પંચા 20 4 પંચા 20 1 0 ખ્યાલ આવ્યો તો અહીંયા પણ શેષ વધી આ પણ શું થઈ શેષ વધે છે જોયું તમે તો આને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં અહીંયા એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકો તો જ આ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ તો અહીંયા 61321 ને આપણે 4 વડે ભાગી શકતા નથી 50313 ને પણ 4 વડે ભાગી શકતા નથી ચલો અહીંયા 7,31,024 7,31,024 તો એમાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ તો એકમના અંકમાં 4 અને દશકના અંકમાં 2 તો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 24 આવી હવે 24 ને 4 એ ભાગો તો 4 છંગ 24 4 માંથી 4 0 0 તો અહીંયા શેષ શૂન્ય આવી એટલે આ નિશેષ ભાગાકાર કહેવાય કેવો નિશેષ ભાગાકાર એટલે આપણે એવું કહી શકીએ કે 7,31,024 ને 4 વડે નિશેષ ભાગી શકીએ છે આ 4 વડે ભાગી શકાય ખ્યાલ આવ્યો કારણ કે અહીંયા 24 ને તમે 4 વડે ભાગી શકો તો આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય ચલો અહીંયા 80,188 તો એમાં એકમ અને દશકના અંકો આ બે જુઓ એકમ અને દશક આ એકમનો અંક અને આ
દશકનો અંક. ખ્યાલ આવ્યો? તો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ? 88. તો 88 ને 4 ભગાય તો 4 દુ 8, 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતારે 8, 4 દુ 8, 0. બરાબર? તો અહીંયા શેષ કેટલી આવી? શેષ 0. શેષ કેટલી આવી? 0. અહીં જોવાની શેષ નીચે વધે. બરાબર? તો અહીંયા નિશેષ શેષ 0 છે એટલે નિશેષ ભાગાકાર કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે 80188 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે વિદ્યાર્થીઓ 4 ની ચાવી પણ આપણે પૂરી કરી. હવે 5 ની અને 10 ની બંને ભેગી લઈ લઈએ છે. અહીંયા ધ્યાન આપજો. 4 ની ચાવી પૂરી કરી. હવે આપણે 5 ની અને 10 ની 5 ની ચાવીમાં શું છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગી શકાય. અને 10 ની ચાવીમાં આપેલી સંખ્યાનો એકમનો અંક 5 અથવા તો 0 હોય. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય. અને જે સંખ્યાનો એકમનો અંક 5 આવતો હોય તો ફક્ત 5 એ ભાગી શકાય. ખ્યાલ આવે? હવે હું અહીંયા સંખ્યાઓ લખું છું. તમારે વિચારવાનું છે. 7335, 2040, બરાબર? 9335, 25, બરાબર? ચોથું 10820, પાંચમું 11030, છઠ્ઠું 1,23,525. જોજો અહીંયા. હા, ચલો આમાંથી કઈ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય? પહેલું એટલું વિચારો. 5 વડે તો 5 ની જુઓ ચાવી કે જે સંખ્યાનો દેખ્યું તમે, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય. કેવો? એકમનો અંક 5 આવતો હોય તો તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો જુઓ આમાં એકમનો અંક 5 આવે તો આને 5 વડે ભાગી શકીએ. આને ના ભાગી શકાય. ખ્યાલ આવ્યો? યાદ રહ્યું? આમાં એકમનો અંક કેટલો આવ્યો? 5, એટલે 5 વડે ભાગી શકીએ. આનો એકમનો અંક કેટલો આવ્યો? 5, એટલે 5 વડે ભાગી શકીએ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. તમે 5 નો ઘડિયો બોલો તો એમાં એકમનો અંક 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, પાછું 25. બરોબર? યાદ રહ્યું? હવે આને ભાગી શકાય 5 એ? બોલો. અહીંયા આપણે ચાવીઓ ઊંધી લખી. જોઈ તમે? ચાવી ઊંધી લખી જોયું? અહીંયા જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5, ધ્યાન આપો, 0 અથવા તો 5 એવો આવે. યાદ રાખજો, ભૂલ ના થાય. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. બરાબર? યાદ રહ્યું? અને અહીંયા 10 ની ચાવીમાં જે સંખ્યાનો એકમનો અંક ફક્ત 0 હોય. શું હોય? ફક્ત 0 હોય. યાદ રાખીશું. તો એને 10 વડે ભાગી શકાય. આ કેવી રીતે ખબર પડી? તમારામાં નહીં કે સાહેબે ભૂલ કરી. ભૂલ નહીં કરી. તમને યાદ રાખવા માટેની ટેકનિક છે. બરાબર? યાદ રહ્યું? તમને એમ થાય કે સાહેબે તો ભૂલ કરી દીધી છે લખવામાં. એટલે સાહેબની ભૂલ નથી. યાદ રહ્યું? કારણ કે સાહેબનો 5 નો ઘડિયો આવડે અને 10 નો ઘડિયો આવડે. 5 ના ઘડિયામાં મેં બોલ્યો ને હમણાં 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20. એટલે એમાં બંને અંકો આવે. એકમનો અંક 5 આવે અને એકમનો અંક 0 આવે 5 ના ઘડિયામાં. ખ્યાલ આવ્યો? અને 10 નો ઘડિયો લો તો એમાં કોઈ પણ જગ્યાએ એકમનો અંક 5 આવશે નહીં. જુઓ 10 એકા 10, 10 દુ 20, 10 ત્રણ 30, 10 ચોક 40, 10 પંચો 50, 10 સંગ 60, 10 સિત્તા 70, 10 88, 10 9 90, 10 900.
બધામાં એકમનો અંક 0 આવે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા ચાવી બરોબર યાદ રાખજો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય અને જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એને 10 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવ્યો? આ ભૂલ ના થવી જોઈએ ચાવીમાં. હવે આના આધારે જવાબ આપો. ચલો હેડો. તો આમાં 5 ની ચાવી કઈ? 5 ની ચાવી બધા લાગે અહીંયા. જુઓ આ એકમનો અંક 5 છે એટલે 5 ની ચાવી લાગે. અહીંયા 5 છે 5 ની ચાવી લાગે. અહીંયા 5 છે એટલે 5 ની ચાવી લાગે. અહીંયા એકમનો અંક 0 છે એટલે 5 ની ચાવી લાગે. અહીંયા પણ એકમનો અંક 0 છે એટલે 5 ની ચાવી લાગે. અહીંયા પણ એકમનો અંક 0 છે એટલે 5 ની ચાવી લાગે. બધામાં 5 ની ચાવી લાગે. આ બધી સંખ્યાઓ. તો આપેલી તમામ સંખ્યાઓ હું અહીંયા લખું છું હો. આપેલી તમામ સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. ચલો ખ્યાલ આવી ગયો? આ બધી સંખ્યાઓને હો. હવે 10 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી શકાય? 10 ની વાત છે હો. હવે 5 ની વાત ભૂલી જાઓ. 5 તો ખબર પડી જાય તમને. બરોબર? હવે આપણે 10 વડે આપેલી તમામ સંખ્યાઓ નહીં આવે આમાં. બરોબર? કઈ સંખ્યાઓ કીધી મેં? આપેલી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય. જુઓ અહીંયા 10 વડે. તો તમારે જવાબ વિચારવાનું છે 10 વડે ભાગી શકાય. તો 10 ની ચાવીમાં શું હતું? પહેલાની ચાવી ખોટી હતી. બરોબર? યાદ રાખો ફરીથી કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, ફક્ત 0, જે સંખ્યાનો એકમનો એ સંખ્યાને 10 વડે ભાગી શકાય. તો આ જે સંખ્યા કરી 2040 તો 10 વડે ભાગી શકાય. અહીંયા આ 10820 આ 2040 તો એને 10 વડે નિશેષ ભાગી શકાય. કેમ? કારણ કે આમાં એકમનો અંક કયો આવ્યો? 0. ચલો 10820 તો આમાં એકમનો અંક કેટલો આવ્યો? 0. ખ્યાલ આવ્યો? અહીંયા 11030 તો આમાં એકમનો અંક કેટલો આવ્યો? 0. તો આ દરેકની અંદર એકમનો અંક 0 આવ્યો. બરાબર? તો આ ત્રણ સંખ્યાઓ 2040 10820 અને 11030 આ ત્રણ સંખ્યાઓને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? આને તમે ના ભાગી શકો. આને પણ આપણે 10 વડે નિશેષ ના ભાગી શકીએ. 1,23,525 ને. અને આને પણ 10 વડે નિશેષ ભાગી શકીએ નહીં. જેમાં એકમનો અંક 5 આવતો હોય બાળકો, જેમાં એકમનો અંક 5 આવતો હોય તો એને આપણે 10 વડે નિશેષ ભાગી શકતા નથી. કારણ કે આમાં શેષ વધે. તમે એકમનો અંક 5 આવતો હોય ને એને ભાગો તો શેષ વધે. તમને એક ઉદાહરણ આપું કે 55 ભાગ્યા 10 કરો તો 10 પંચા 50. 10 પંચા 10 ગુણ્યા 5 એટલે 50. 5 વધે 0. તો આ શેષ વધી. જોઈ તમે? 5 વધીને શેષ એટલે નિશેષ ભાગાકાર થઈ શકે નહીં. હવે 11 ની ચાવી તો ખાલી એક ઉદાહરણ આપી અને પછી હું ફરી સમજાવીશ 11 ની ચાવી. બરોબર? અહીંયા ધ્યાન આપજો. પહેલા હું વાંચી જાઉં મેં શું લખ્યું છે. અગિયારની ચાવીમાં ધ્યાન આપજો હો. આપેલી સંખ્યાના જમણી બાજુથી આ છેલ્લી ચાવી છે હો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત
શૂન્ય 11 22 33 44 આવતો હોય અનંત સુધી તો 11 વડે ભાગી શકાય મતલબ 11 ના અવયવી હોય બરોબર શૂન્ય અને 11 ના અવયવી હોય તફાવતનો જવાબ તો 11 વડે ભાગી શકીએ ધારો કે અહીંયા મેં લખી સંખ્યા 1 2 3 4 5 બરાબર તો મારો જમણો હાથ આ છે ને તો આ એકી સ્થાન પહેલું કયું એકી આ બેકી ધ્યાન આપજો આ એકી સ્થાન આ બેકી સ્થાન અને આ એકી સ્થાન આ રીતે સ્થાન નક્કી કરતો ચલો એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર અને બેકી સ્થાનના અંકોનો સરવાળો અહીંયા ધ્યાન આપો એકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો તો એકી સ્થાનના અંકોનો સરવાળો લો તો 5 3 ને 1 જુઓ 1 + 3 + 5 5 ને 3 8 ને 3 9 થયો ચલો બેકી સ્થાનના અંકોનો સરવાળો લો તો 4 + 2 કેટલો 4 + 2 એટલે 6 આવ્યો જવાબ હવે આ બેની બાદબાકી લો તફાવત આ જે જવાબો આવે ને એનો તફાવત લેવાનો એટલે 9 - 6 તો જવાબ કેટલો આવ્યો 3 અહીંયા જવાબમાં શૂન્ય આવે અથવા તો 11 ના અવયવી આવે જવાબમાં શૂન્ય આવે અથવા તો 11 ના અવયવી આવે તો 11 વડે ભાગી શકાય ખ્યાલ આવ્યો હવે હું ધારો કે અહીંયા આ ખબર પડી તમને હું બોલે બરોબર હવે અહીંયા આપણે 5 કરી દઈએ કેટલા કરી દઈએ 5 15345 કર્યા હવે જોજો આપણે વિચારીએ કે આને 11 ભાગી શકાય કે ના ભાગી શકાય હવે તમે વિચારજો આ ચાવી શીખવાની છે હવે એકી સ્થાનના અંકો કઈ બાજુથી નક્કી કરવાના જમણી બાજુથી આ પહેલો અંક જે ખરો બરાબર એને એકી કીધો એટલે એની પાસેનો બેકી લેવાનો પછી એકી બેકી એકી તો એકી સ્થાનના અંકો કેટલા આયા 3 1 3 અને 5 તો 1 + 3 + 5 એટલે 9 થયા બેકી સ્થાનના અંકો કેટલા આયા 2 4 અને 5 એટલે 5 + 4 એટલે 9 થયો હવે આ એકી સ્થાનના અંકોનો સરવાળો અને આ બેકી સ્થાનના અંકોનો સરવાળોનો જે જવાબ આવે એના વચ્ચે બાદબાકી લેવાની બાદબાકી એટલે તફાવત આ જવાબો વચ્ચે 9 - 9 એટલે 0 થયો જવાબ 9 - 9 એટલે તો અહીંયા શૂન્ય જવાબ આવ્યો ખ્યાલ આવ્યો તો તફાવતનો જવાબ શૂન્ય આવે જુઓ અહીંયા અથવા તો 11 ના અવયવી આવે બરાબર તો આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ બાળકો તા ચાવીઓ તૈયાર કરવાની બરાબર હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આવતા લેક્ચરમાં લઈશું